આજે આપણે ગૌરી વ્રતમાં ખવાય એવું મખાનાથી બનતું સરસ ફ્રૂટ ચાટ કઝિન્સ રસોઈમાં બનાવીશું. જો તમે મખાના ખાતા હોય તો આ તમે ચોક્કસથી બનાવજો. ચાટ બનાવવા માટે આપણે સૌપ્રથમ ગરમ દૂધની અંદર કેસરને પલાળી દઈશું. 1 વાડકી ગરમ દૂધ, 1 વાડકી મખાના, 1 વાડકી કાજુ, અખરોટ, બદામ, પિસ્તા, દ્રાક્ષ. મેં અહીંયા ઘડી ગરપણ માટે 2 ચમચી મધ લીધું છે અને ઘરમાં અવેલેબલ હોય એ બધા ફ્રૂટ આપણે લઈ શકીએ છીએ. અહીંયા મેં કીવી, દાડમ, સફરજન, નાશપતી અને 2 નંગ કેળા લીધેલા છે. અને ઇલાયચી પાવડર જો તમને ભાવતો હોય તો ઇલાયચી પાવડર અને જાયફળનો પાવડર પણ તમે નાખી શકો છો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. ક્રીમી સોસ બનાવવા માટે 1 બાઉલની અંદર 1 નંગ કેળું, થોડા કાજુના ટુકડા અને જે આપણે કેસર દૂધમાં પલાળ્યું હતું એ અને ગરમ દૂધ એ બધું નાખી અને 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. ફ્રૂટને આપણે આવું સહેજ મોટું સમારી દેવાનું છે અને મેં બધા ડ્રાયફ્રૂટને સમારીને એક બાઉલમાં લઈ લીધેલા છે. હવે આપણે જે 10 મિનિટ રેસ્ટ આપ્યો હતો એ કેળા, કાજુ અને કેસરવાળા દૂધ અને ગરમ દૂધની અંદર આપણે મખાના નાખી દઈશું અને પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. એટલે એક સરસ પેસ્ટ તૈયાર થઈ જશે. આવું સરસ રીતે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. થઈ ગયા પછી આપણી પાસે આ ક્રીમી પેસ્ટ તૈયાર છે. આની અંદર આપણે કન્ડેન્સ મિલ્ક કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કરતા નથી. એટલે આપણે જો ગૌરી વ્રતમાં મખાના ખાતા હોય તો આપણે આ ફ્રૂટ ચાટ બનાવીને ખાઈ શકીએ છીએ. ફ્રૂટને એક બાઉલમાં લઈ લઈશું. પછી એની અંદર આપણે જે ક્રીમ બનાવ્યું હતું તે આપણે એની અંદર નાખી દઈશું. ત્યારબાદ આપણે એની અંદર ઇલાયચી પાવડર નાખ્યા પછી આપણે એમાં મધ ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે જે બધું ડ્રાયફ્રૂટ સમારેલું હતું તે આપણે એની અંદર એડ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એને 2 કલાક માટે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દઈશું. આપણું યમી ફ્રૂટ ચાટ બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો આપણે સર્વ કરી દઈએ. આ ફ્રૂટ ચાટ ખાવા માટે તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો કઝિન્સ રસોઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.